માર્ગની અંદર દોરાવવાનું અને એ જ માર્ગની અંદર જો જીવન આપણું મરી જાય તો એ આપણા કલ્યાણ. આ કલ્યાણ તો આ દુનિયામાં થાય છે, આ કલ્યાણ આ સંસારની અંદર થાય, પણ એ માર્ગની દોરવણી એવી જેને 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 સમજાય નથી સમજાતું એને નથી સમજાતું જીવન ઉભઈ જાય છતાંય મગજની અંદરથી જૂનું કાળું અને નવું ઉમેરવું. કારણ કે આપણે જૂના દાગીના મેં બહુ ઉતરેલી અને જૂનું તો કલકોલ 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 કરીએ, નવું કશું આવતું એનું એ જ રામ, એનું એ જ કામ, એનું એ જ ચિંતવન, એનું એ જ આપણી ચેષ્ટા હોય છે. ચેષ્ટા બદલાય ક્યાં લાગી ચેષ્ટા બદલાય ને. મહાપુરુષો કહે છે કે ભાઈ તારું કોનું હોય ને ભાઈ કહે છે કે ભાઈ ઉપર તો ચોપે ને આમ કાટ પડાકો થાય થાય ને ના થાય સમજવાનું ભોગા માંડી છે. એટલે આપણામાં પણ વિચાર શ્રેણી જે છે એની એ જ વિચાર શ્રેણીથી આપણે ચાલ્યા કરીએ તો આ જીવનની અંદર કોઈ બદલાવ નહીં આવે. આ જીવનની અંદર કોઈ એ નહીં થાય, હમ વસ્તુ નહીં કે આ સંસારની અંદર આગળ વધવાનું. જ્યારેથી કાયમ કે છે ભાઈ કોઈ ખેડૂતના ખેતરની અંદર બેસી જાય અને કંઈક કેટલું કે છે નુકસાન કરે અને કહે છે કે ભાઈ બગાડ કરે, કેળી ખાવા કાયમ પેલો આવીને જોવે કેટલું નુકસાન થાય કેટલું એ થાય. પછી એક વખત જોડી બેસી આજે કે છે આવે તો ઓના પણ વગા બધું એ શિયાળા ને એના 4-5 જે બચ્યો હતો એ જ્યાં પેલો આવે બરાબર આગે પડે એટલે તો અને બરાબર એવું કહે છે કે ભાઈ ખાવાની ધોનમાં હતો પેલો આવ્યો ને તો આજ કરીને પછી કે છે વાટ્યા બાટ્યા બધું સંભળાઈ નાખ્યું. અને જેમ 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 કરીને છટક્યો એટલે આગળ જતા જતા જતો 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 કે છે માં કે આ રોજ ચમ મારે કે આપણી કર લાઈ છે નહીં એટલે એ કેવું કે છે તો સમય આવશે તારે કોઈ ગરમ થજો ગઈ જોગ ના હો ऐसे जता 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 एक जंगल में नीड़ू का आ गई ऊपर तो उल्टू आयु शियार ना लंबे पड़ी. પછી શિયાર બોલી આવલાય છે નહીં જો આપણને કોઈ મારે. અને પછી આ તો ડુપ્લિકેટમાં નિર્ભય થઈ ગઈ. હવે કહેવાનું નહીં તમારે જ્યારે કહેશે દેશો જ્યારે તમે કહેશે ખાશો તો કોઈ મારશે. આપણી કદ પાકું આવી ગયું છે તો જો હું આ કાચા વૈશ્યની વાર્તા પાકું નહીં. બીજે દાળ પછી ગયા બીજે દાળ જવાનું પછી બીજે દાળે પેલો બંધ બેસી રહી અને બીજે દાળ કે છે ભાઈ આ તો ખાવાની દોર મેં બોલનાર આગળ પાછળ કોણ આવે છે શું છે પેલો એ ઓર મલાડીના પેટ કે છે જે ઊંઘી પડ્યો ને અવાજ થઈ ના પૂછ્યું નાવો થાય જે હાલવા મળ્યું આશરે તો દોઢિયા બોઢિયા ઘેડ્યો બેડ્યો જુદું પડે પછી એને કપડાને નહીં કપડ્યું અને માર કર્યો. ફરવાને તેરી છટક્યો લંગાતો કોઈના ટોટિયા બાજ્યા કોઈની કેળીઓ બાજી કોઈના મોડા બાજ્યા. આ તો ડરવાનું એટલે એકદમ તેમ બધા આવે કે એક ધારી વાગે અને પછી બહાર નીકળ્યો ને આ તો બહાર ખાઈ ધરાઈ ગયેલો. પછી કે છે માં કહીશું તો કે તું ખેતી પી કે છે કે આ લાયસન્સ બની તો આપણને કોઈ મારે નહીં. તું કે છે મારે શાનો ખાવો પડ્યો
કાકા એ તો એનો હોંસલો નહોતો આવે. તમે જુઓ હજુ હમ બધી હાથ ના કરતો. એમ જીવનની અંદર મહાપુરુષો કે તે પોતાની ભૂલો પોતાને સમજાય છે ત્યાં સુધી ભોગવટો છે ને છે. કોઈ આ સંસારની અંદર મહાપુરુષો કે છે કે જીવનની અંદર દરેક દ્રષ્ટિ રાખીને ચાલે છે. કોઈ આ સંસારની અંદર મલિન દ્રષ્ટિ રાખીને પણ ચાલે છે. કોઈ આ સંસારની અંદર દુઃખની પણ કે છે બે દ્રષ્ટિ રાખીને ચાલે છે. મુદ્રાઓ અલગ અલગ જ્યાં સુધી પડે છે ત્યાં સુધી જ્ઞાન નથી. મહાપુરુષોનું બ્રહ્મ જ્ઞાન એવું છે, સંતોનું અમૃત પાન જેવું જ્ઞાન છે. એક એક ટીપું મય પડવાથી એ મહાપુરુષો કે છે કઈક જન્મોનું અજ્ઞાન નથી. કઈક જન્મોની વિચાર શ્રેણી બદલી નાખે છે. આપણાથી કેમ નથી? મહેનત નથી, સ્વામે ધગશ નથી. એટલે જીવનની અંદર અનુભવી પુરુષોના જે શબ્દો છે એ શબ્દો સાંભળવાથી કઈ લાભ નહીં, ગાવાથી પણ કોઈ લાભ નથી. ગાવું બજાવવું લોક રીઝાવું આ તો મનોરંજન જેવું છે. એક આપણને ધારો પડી ગયો છે, એક આપણા જીવનની અંદર એ ક્રમ બંધાઈ ગયો. જ્યાં સુધી અંતસ્કરણની અંદર ફેરફાર જ્યાં સુધી થાય નહીં ત્યાં લગન જીવન આપણું જે છે એ અંધકારમય. ગુરુનો અર્થ શું થાય એ પહેલા જો આપણને સમજણ પડે કે અજ્ઞાનમાંથી આપણને જ્ઞાન તરફ લઈ જાય, અંધારામાંથી આપણને અજવાળા તરફ લઈ જાય, એનો અર્થ જ ગુરુ છે. પણ એ શબ્દની જો આપણને પારખ ના થાય અને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી જીવનની અંદર ઘેર નથી કે ભાઈ આપણા જીવનની અંદર કંઈક આવે કેમ જીવનની અંદર હંમેશને માટે ભારતની અંદર બે પ્રકારની ભક્તિ છે, સગુણાય છે અને નિર્ગુણ. સગુણમય જે ભક્તિ છે એ સગુણની એ સાકાર ભક્તિ છે. તો સાકાર ભક્તિની અંદર છે જેમ નરસિંહ મહેતાએ ભજન કર્યું એ સગુણ, મીરાબાઈ થયા એ પણ સગુણ. આગળ કે છે એવા નામથી ઘણા પુરુષો થયા એ બધા જ સગુણ. જ્યારે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપનો માર્ગ મળ્યો પછી સગુણતા રહી નહીં. પછી એની કોઈ ગ્રંથિ કે પછી એનું કોઈ લક્ષ્ય રહ્યું કેમ નતું રહ્યું? પોતે પોતાનો સ્વભાવ જ્યારે થાય, પોતે પોતાની પાર થાય, નીજનું જ્ઞાન જ્યારે થાય, નીજ એટલે પોતાના સ્વરૂપ, અને એ સ્વરૂપનું જ્ઞાન થયા પછી જીવનની અંદર જો કે સગુણમાં ભરાયા નથી. કોલેજ જતો હોય એને એ કડીઓ બેહાડે બેઠું બેઠું. એમ જીવનની અંદર જે આગળ નીકળી ગયેલો હોય એના નવટો પાછી ના ફેરવા એમને એમાં ભરગાઈ જાય. કેમ કે જેને સ્વાદ જ્યાં પડ્યો છે, જ્યાં જેનું અંતર પડ્યું છે, જ્યાં જેનું કહે છે કે ભાઈ મન કબૂલ્યું અને ત્યાં આનંદ આવ્યો છે, ત્યાં પોતાના સ્વસ્વરૂપનું સભાન થઈ ગયેલું હોય તો એ જીવનની અંદર પાછું કદાપી કાળ પડતો એમાં દેખાય છે બધું સગુણ છે. અંબરાઈ એ પણ બધું સાકાર રૂપની અંદર આપણે આ અત્યારે જીવન છે. સાકારની અંદર આખું જગત છે, આખો સંસાર છે,
આખું વિશ્વ એ સાકાર જીવન જીવ્યા કરે છે. પણ જ્યારે નિરાકારનું ભાન થાય છે, નિરાકાર એટલે વાણી નહીં, શબ્દ નહીં, કોઈ સ્વાદ નહીં, એ 52 શબ્દની બહારની વાતો છે. આખું જગત અત્યારે સામે છે 52 સંતોની વાતો છે, અનુભવી પુરુષની વાતો છે, એ 52ની બહાર છે. ત્યાં કશું અક્ષરે પડે એવો નથી, લીટો હરવે પડે એવો છે. કેમ કે એ દિશા અને એ ભૂમિકા અલગ છે. એટલે જીવનની અંદર मान नहीं अपमान नहीं, ऐसा सदगुरु का उपदेश. मान अपमान आ जगत में से, आ संसार में से આપણે જ્યાં હોય વ્યવહારી ઠાઠો ના કરી હોય તો આપણે તો કશું કોઈ ના કરે. પણ પાપાનું બરબરું વાજ્યા પછી કહે દવા જ માર્ગે રહ્યો તો કઈ બરકે છે તારા મેં શું એક સામાજિક વાતોમાં આટલું સ્વટી થતું હોય તો વિચાર કરો, આ તો જ્ઞાનનો ભાગ. જ્ઞાન માર્ગની અંદર પણ આવું રહેવું, એમાં માન અપમાન કશાની જરૂર છે. જેમ જેમ કરશો, જેમ જેમ સુહાશો, જેમ જેમ મેં કરશો, એમ તમને મજા આવશે. પકડજો કહેશે અઈ ભાઈ થઈ અને એમ કહેશે ભાઈ આ જગત શું મળશે? એમાં કાંઈકનું કાંઈક જ રહેશે. જેમ કમો તો તમે જુઓ તો જેમ પાપે એમ કહેશે એ લાવી પણ કોદરાની કંડળી તમે જોજો કાંઈક થાય પણ એ લડે. જીવનની અંદર જ્ઞાન વસ્તુ એવી અપરોક્ષ જ્ઞાન છે. એ પોતાના સ્વરૂપમ દિન પ્રતિદિન એ કરે ને લડે. ટાઈટ નહીં, જો ટાઈટ થાય તો એ રે પડે. આગળ જુઓ દુર્યોધન ટાઈટ રહે પૂછવી રહ્યું હેણાકર શીખવું કેટલી બધી કે થઈ ગઈ એની પાસે વિદ્યા ભય ના રહે. રાવણ સરિકા કે ગર્વ કેવો સોઈ નર આવ્યો, શિયારામ છે ગર્વ કેવો સોઈ નર આવ્યો. એને પોતાનો ગર્વ છે, મારા જેવો કોઈ છે તો એનો નાશ થઈ ગયો, પણ એનો વિજય તો થયો. એ જીવનની અંદર ભક્તિ એ છે, અને એ ભક્તિની અંદર મહાપુરુષો કહે છે કે ભાઈ જ્ઞાન વસ્તુ આપણું નિર્બળ, જેમ 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 ઊંડા ઉતરો એમ એનામ નિર્બળ, જેમ જેમ અનુભવ થાય એ બધાની અંદર સમાવેશ, અને જેમ જેમ સમાવેશ થાય એમ એનું એક રૂપ સમજાય. એક એટલે કશાયમાં પછી એ ભેદ ના કરે, કશાયમાં એ સંશય નહીં કરે. એ જ જ્ઞાની પુરુષોની નિશાની. બાકી જ્યાં જ્યાં ભેદ થાય છે, જ્યાં ખેદ થાય છે, જ્યાં શંકા થાય છે, સંશય થાય છે, એ બધું ગુજારાવાળું. અને આપણામાં જ હોય, બહારથી કશું આવતું નથી થતું. આપણી મહેનત કઈ કે કમાણી કે છે ભાઈ છટકેલી હોય તો જ આપણા જીવનની ગાડી કે છે એની હેલ ઊભી રહે, આગળ પાછી થાય. પણ જો આપણું કમ્પ્લીટ હોય, આપણું રજિસ્ટર રેડી હોય તો આમ રમ 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 ફાસ્ટ જતું રહે, એ રોકાય નહીં. પણ એ બનવું મહાપુરુષો કે છે કઠિન. જેમ બમરી નીતિ કહે છે કે ભાઈ એની મથી જ બમરી બને. વાળી એ બમરીને કેટલું બેઠવું પડે, ઈયરને કેટલું બેઠવું પડે. વિચારો કે એ જીવનની અંદર બેઠે છે તો એ બમરીના રૂપની અંદર આવી જાય છે. અને કે છે પોખોની જગ્યાએ પોખો, રણકારની જગ્યાએ રણકાર, તમે જોઈએ રૂપ બનાય. બાકી એ પહેલા બીજા સંસ્કાર કહે છે કે ભાઈ ના વેઠે મરી ગઈ તો એ ઈયરની બમરી થાય. એમ મહાપુરુષના શબ્દો જે છે એ શબ્દો આચરણ કરી આવે, પણ એને
વેઠવાની જે શક્તિ છે, જે રહેવાની જે શક્તિ આપણામાં હોવી. માણસે માણસે મત જુદા છે, માણસે વિચાર જુદા છે, અને માણસે કહે છે કે ભાઈ જીવનની અંદર દરેક વસ્તુ જુદી હોય. સાથે ઘરમાં 5 કે 10 માણસના સભ્યો હોય તો તમે જો 10ના મગજ અલગ અલગ હોય. એકનું ઉત્તર ન જતું હોય, એકનું દક્ષિણ ન જતું હોય, એકનું પૂર્વ જાય, એકનું પશ્ચિમ જાય, કાયમ રહેતું. તો પછી આ જગતના લોકોના મગજ કેવો હોય? આપણે કાયમ એક જ ઘરના કુટુંબીઓ છે, એક જ વાસ છે, એક જ ખોરાક લઈએ છીએ, એક જ વસ્તુની અંદર કહે છે કે ભાઈ આપણું સ્થાન છે, ભાઈ તેમાં એકલા નહીં આવે. તો આ દુનિયાના વિચારો કેવા છે, જગતના વિચારો કેવા છે? એટલે જીવનની અંદર તમે જો એકતા નથી. ગામમાં હાથી આવ્યો હોય ને હાથી, તો તમે જો કૂતરો ગમે વળ્યો હોય પણ હાથ એ વખત એક થઈ અને એક આગ પોછા છે. પણ હાથી એની મસ્તી પાછું હારી ગયો, કારણ કે એ જોડે અમને ટેવું પડી. બાકી એના તાકાત નહીં, એમ આમ એક જ મેળે નહીં તો 4-5 ગાયને ધારી નાખી. પણ તમે જુઓ કે એની ક્ષમતા મળી જાય. મોટું પ્રાણી ગમે એવું બોલે પણ એના ક્ષમતા એટલે પાછું હારી જોઈ પેલાની કેટલી એકતા થઈ જાય છે. તેઓ વળ્યા હોય ને બીજા ફરિયાનું હોય, ચોથા ફરિયાનું હોય, અગલ્યો હમણાં ચોથા ફરિયાનું પહેલા ફરિયામ જાય તો મારું હારું કે છે એ મોડું થાય મળે. પણ આવું કઈ હોય ત્યારે બધા એક થઈ જાય. આપણામાં નહીં. આપણા તો બાપા ચોય ખોળામાં કહી જાય છે, એકતા આવે જ નહીં. વિનાશ દર્શન વિવેક હોય અને કથા કેવામાં પડે, ભાગવત કેવામાં પડે. આ બધું માણસના મગજોને એક કરવા ખાતું, એકતાના ધર્મને લાવવા ખાતું તમે જુઓ કે એનું આચરણ કરવું પડે. અમે સદગુરુ સિવાય તો કોઈ જીવનની અંદર આપણું કાર્ય તો નહીં શકે. પરમાત્માનો જે માર્ગ છે, હું કોણ છું, એક પારક ક્યાંથી આવ્યો છે, એની પારક કઈ આગળ આ શરીર પડશે ને ક્યાં થશે, ક્યાં મારે મુકામ કરવાનો છે, એ પારક સમજાય. પેલું તો દેખાડો જ્ઞાન છે, એક રસ્તા છે, અને એ રસ્તાની અંદર હજારો રસ્તા પડેલા છે, પાછા એક રસ્તા નથી. જ્યારે સદગુરુ મળે ત્યારે એક જ લાઈન બતાવે, એક જ રસ્તો બતાવે, અને એ રસ્તા પર જે ચડે આ વિશ્વની અંદર, આ ભવસાગરની અંદર, આ સંસારમાં પાછો આવે મળે જગ્યાએ પહોંચે. પેલું જ્ઞાન કરવું પડે, બધું ચોપડવું. જ્યારે મહાપુરુષો પાસે જે છે એ ચોપડવાળું છે, અમીવાળું છે, સ્વાદવાળું છે, રસવાળું છે. પેલા મેં રસને બેઠા હોય ત્યાં સુધી એની મજા આવે, પણ જ્યારે ઉઠીએ ત્યારે પેલું રહેતું નથી. મહાપુરુષનું જ્ઞાન એવું હાજર અમર અને અવિચળ પદવાળું. પેલું જે લોકોએ ચિતરેલું છે, લોકોએ કર્યું છે, અને એની ગાથાઓ બંધાઈ ગયેલી છે. અહીંયા આગળ ઓમ ગાય થયું, અહીં ઓમ થયું, અહીં એમ થયું. મહાપુરુષો ગાડી એવું નહીં. મહાપુરુષો તો સરનામું આપે છે, મહાપુરુષો તો તમને સાક્ષાત કરાવે છે. એ કોઈ દાડો ગપ્પો નહીં મારે. ત્યારે દુનિયાની વાતોની અંદર ગપ્પામાં ગગન બોલા છે, એમાં કોઈ સત્ય છે નહીં. સત્ય મહાપુરુષોની વાતો પણ છે, અને એ સત્ય જીવનની અંદર તો આપણને સમજાઈ જાય. જીવનની અંદર મહેનત બહુ નથી, હોશિયાર બહુ નથી, અને બળ પણ સરળ સીધેથી સમજાઈ જાય એમ. એટલે જીવનની અંદર હંમેશા માટે ચિત્ત છે, મન છે, બુદ્ધિ છે, પછી અહંકાર છે,
ચાર વસ્તુ આપણે કરશું. જ્યારે બીજા અવતારમાં આવું કશું છે નહીં. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એમાં નથી. એટલે એને ચતુર્ભુજ સ્વરૂપ કહ્યું. ચાર ભુજાવાળું આપણું સ્વરૂપ છે. એટલે એને ચતુર્ભુજ. મનને દુષ્ટતા પડે તો મહેનત કરી તો બુદ્ધિ એનો કહે છે કે ભાઈ ચિત્ત એનો જવાબ આપે. ચિત્તનાથી જો ના ઉકલે એવું હોય તો બુદ્ધિ એનો એ કરી આપે. બુદ્ધિનાથી જો કે છે ભાઈ ના એ થાય તો પાછળ જે છે અહંકાર છે ત્યાં ઉકેલ આવે ને પણ મહેનત નથી. મનમાં જો શંકા હોય તો મન પછી ઉભરી પછી આગળ જાય ને ચિત્તને ના મળે, બુદ્ધિને ના મળે, અહંકારને ના મળે કશું. શુદ્ધ રાત દાડો મહેનત કરી. રાત દાડો એની પાછળ ત્વચા રહ્યા. મારા આ ઉકેલો આવ્યા છે. જેમાં ઉકેલો આવે સંસારની આજે મોટી હોય, જગતની મોટી હોય, એ બધી કહે છે કે ભાઈ લોકાકારમાં કપીને ઉગડી. પણ અંદરની જે મોટીઓ છે એને શું કહેવાય કે મડા મોટો મોટ ઉપર પડે એને મડા મોટા. એ મડા મોટો ઉકેલવા માટે આપણે સંયમ કરે. સંયમનું ઘર સંયમની શ્રેણી. મહાપુરુષો કહે છે કે ભાઈ એ શું છે? સંતો કહે છે સદગુરુ हरे देखो तुम्हारा देहमा हे देखो तुम्हारा देहमा
શબ્દે પ્રકાશ હોય એટલે એ પ્રકાશની અંદર જેમાં બહારનું શૂન્ય છે કે નીચે પાતાળ છે, વચ્ચે પૃથ્વી છે ને આ ઉપર આકાશ છે. તો આકાશનો ભાગ એ પોલાણનો છે. આજે સંભળાય છે દિશાનાથી, એનાથી સંભળાય. આજે પવન ના હોય ને તો આપણને સંભળાય એવું છે. તો બહારનો પ્રકાશ જેમ છે, બહારનો પ્રકાશ સૂર્ય છે. જો કદાચ સૂર્યનો પ્રકાશ આ પ્રકાશની અંદર જો મિલન ના થાય તો આ વાંચોએ દેખાય એવું છે. એમ શૂન્ય શોને કહેવાય? એ શૂન્યનો અર્થ એવો કે જે સમુદ્રમાંથી લહેર મહાપુરુષો કહે છે કે ભાઈ જાય મોજો, અને એ જ મોજું કે છે કે ભાઈ ઊંચે ચડીને પાછું કે છે સમુદ્રમાં. તો એનું મા બાપ એવું થાય. એ સિવાય એને કહે છે કે ભાઈ કોઈ જગ્યાએ ઠાર. આજે પહેલો કહે છે કે ભાઈ વરાળ રૂપી આકાશની અંદર કે છે જાય છે વરાળ કરી, અને એ વરાળનો વાદળ થાય, અને પછી કે છે એનો સમય આવે ત્યારે એનો ગર્ભ તૈયાર થાય, અને ગર્ભ તૈયાર થયા પછી કે છે કે પાછો વૃષ્ટિનો સમય આવે એટલે એ ધોધમાર વરસી અને આ પૃથ્વી ઉપર કેટલોય રમખાણ કરીને પણ આખરે મળે સમુદ્ર સિવાય એનું મા બાપ નથી. એમ આપણાથી ઉભવ થયેલું આ જગત છે, આપણાથી ઉભો થયેલો આ સંસાર છે, આપણાથી આપણું પણ ઊભા થયા છે. અને આ ભૂમે જો સમાય તેને શૂન્ય. શૂન્ય એટલે એ વસ્તુ જ્યાં શબ્દ બંધાય, જ્યાં આગળ કે છે કે ભાઈ મન ચલિત રહે, બુદ્ધિ ઘાટ કરે ને ચિત્ત ચિતવન કરે ને, એને શૂન્ય કહેવાય. બાકી શૂન્ય એટલે એવું નથી. એટલે અહીંયા મહાપુરુષો સંતોએ કહ્યું કે ષડચક્રોનું ભેદન કરે. અપાન ઉર્ધ્વ ચલાવ પ્રાણ અપાન સમય શૂન્ય, ત્રિકોટી તાલ મિલાવો શુરતા લગાવો સાધુ શૂન્ય. ષડચક્રો એટલે સંસ્કૃતની અંદર 6 બોલાય. 6 ચક્રો આપણી પાસે છે. તો એ 6 ચક્રોથી શબ્દની ગેટો બદલાય. અમુક શબ્દ આપણો નાભિએથી આવે છે, અમુક શબ્દ આપણો મધ્યમથી આવે છે, અમુક શબ્દ હૃદયથી આવે છે, અમુક શબ્દ કંઠસ્થથી બદલાય છે. આ શબ્દોની આર-પાર. અને જય વસ્તુની અંદર કઈ ભાઈ બ્રહ્મા રહે છે, અહીંયા આ ચક્રની અંદર આ દેવ છે, આ ચક્રની અંદર આ દેવ છે, આ જીવતા છે. પેલા દેવો ભૂતવાય કશું થાય નહીં, એ તો બનાયેલા છે. તમારા માના જેવા ગોઠવી ગયા કે જો પૂજો. પણ આ જે દેવો છે, મહાપુરુષો કે છે આ જાગતા છે, પેલા ઊંઘતા છે. 6 ચક્રની અંદર 6 ની અંદર દેવોનો વાસ છે. કંઠસ્થની અંદર શિવનો વાસ છે, સહસ્રની અંદર પરમાત્માનો વાસ છે, નાભીની અંદર કે છે બ્રહ્માનો વાસ છે, અપારની અંદર ગણપતિનો વાસ છે. આવા બધા દેવો છે. અને એ દેવો જાગતા છે. બીજા બધું તો ઊંઘતું જ છે. જો આગળ આપણા પાસે થાય એવું મમ્મી બોલો છીએ કે વારી કે ટોટિયો લોકો હોય એવું મમ્મી કશું નહીં. કઈ લોકો જાય એ મારું સારું કર્યું, મારું મોં કર્યું, શું કરવા આ જાઓ એમ બીજું કશું જોતું નથી. તો આશા થઈ વાશા ને શુદ્ધતા થઈ મુખા. આપણા શબ્દો કહેશે કંઈનો આશા હોય તો જ વાસ રહેવા, અને જ્યાં વાસ રહેશે ત્યાં કહે છે શુદ્ધતા ત્યાં મુખા. આશા થઈ વાશા ને શુદ્ધતા થઈ મુખા. અજીવની ગતિ બતાવી. એટલે કબીર સાહેબે કહ્યું કોઈ મન મરે માયા મરે મરમર જાવે શરીર, આશા કૃષ્ણા ના મરે કદ દાસ. મન મરી જાય છે, માયા મરી જાય છે, શરીર મરી જાય છે, તો પછી એની અંદર રહ્યું છે.
પણ આચાર્ય કૃષ્ણા એ પૂર્વે આજની ભૂખી નહીં, કેટલાય જન્મો હું કહે છે કે ભાઈ આપણને ભટકાયા, કેટલાય જન્મો અવતારો આપણને લેવડાયા, તો એની ઈચ્છાઓ પૂરી થતી એટલે એને અમર કહી, એનું મરણ થતું નથી. તો કે જ્યાં લગી આશા કૃષ્ણા ના મરે ત્યાં સુધી કે તે કોઈ આ શરીર છે ને તે ઊભું જ છે. અને એને લઈને આપણા સંતોએ આ બધું મટાડવા માટે કે આ સંયમ થાય, સંયમથી બાદ ભૂત વશ થાય. મોટા મોટા લોકો હોય, મોટા મોટા ટેન્શન હોય, ગમે એટલું મહાકષ્ટ હોય તો એનાથી સમાધાન થાય. બાકી કોઈની તાકાત નથી કે બહારથી એનો ઉકેલ આવે. બહાર શું છે? કારણ કે આપણે મહાપુરુષો કહે છે કે ભાઈ કોઈ આપણને શબ્દથી સમજાવે, કોઈ આપણને દ્રષ્ટાંત આપી સમજાવે, પણ જીવનની અંદર કહે છે કે ભાઈ એના મય કોઈ પહેરતો આપણે જ પહેરવું પડે, આપણે જ સંશોધન કરવું પડે કે ક્યાં આગળ ભૂલ પડે, ક્યાં આગળ મારી ગાડી અટકી જાય છે. કોઈ આપણા જીવનની અંદર મહાપુરુષો કહે છે કે ભાઈ એ મહેનત વના બનતું નથી. મહેનત વનાય બને પણ એવું આપણું લગની હોવું જોઈએ, એવું પ્રેમ હોવું જોઈએ. આ તો કરશી પોતા મારે કરતા તાર કહું મહાપુરુષો કહે છે કે ભાઈ આળસ મટાડીને વારી લેવો. મહાપુરુષના શબ્દનું ઉગતા જેવો રાજા જાગો, જાગો મારા જેવો રાજા. તમે વિચાર કરો, ઉગતા એટલે અજ્ઞાન, એનું ગોવા નહીં, એ તો જે છે કાય શું એમ કે અજ્ઞાનતાની અંદર જે ઉગેલા છે એને જગાડે કે હંસા ક્યાંથી આયા ને હવે ક્યાં તમારે જાઓ. કોઈ મોકલ્યા કે આપો આપ આયા, ઘર બાર કોને વસાયા, કોણ મોકલે ઉગ્યો? આપણે આપણા મહિલાયા, કોઈ મોકલ્યા નહીં. તો કે છે કે ભાઈ કોઈ મોકલ્યા કે આપો આપ આયા, ઘર બાર કોને વહાયા. ઘર બાર એટલા પેલો નહીં હો કે બારે વાળો આવવાનું, આ ઘર બાર કોને વહાયા એની કે છે આપણને પારખવું. પછી કહે છે કે ભાઈ જીવનની અંદર આ શું, જ્યાં સુધી આગળ ના નહીં પડે ત્યાં સુધી આગળ રસ્તો થવાનો નથી. આગળને કંઈક મોંઘી દુકાનો આપણને નડે હોવાનું, કંઈક આપણા જીવનની અંદર અવરોધ પેદા થાય. જાગૃતિ આવી જાય એટલે જાગૃતિની અંદર એ તાકાત છે. અષ્ટવક્રાનો આટલે એવો મોકો હતો, ત્યારે નેકળે ગોમો ત્યારે લોકો મશ્કરી કરે અને એને કહે છે કે ભાઈ કેટલું અપમાન પડ્યું. પછી ખાવાનું જોતો, ખાવાનો મેર નતો પડ્યો, પરણે દાડા જતા હતા. એટલે વખતે વિચાર કર્યો કે જેવીને જુઓ નહીં, પેટમાં અવાજ નહીં હોય, શરીર ન હોય. આ લોકો મારા હારા કહે છે તો સ્ટેજ ઉપર તો એ કહે છે કે ભાઈ આઠે એમ મોકો હતો, એ આઠે એમ મોકો હતો એટલે એમને નક્કી કર્યું કે અવકાર કરી દો, હવે જીવવું નહીં. તો એ મરવા માટે નીકળ્યા અને નીકળતા કોઈ વટે મારવું, કોઈ સજન પહોંચ્યું છે, કોઈને કઈ જાવ કચાવ દીધું, આવું મરી જવાનું. એક શરીર આવું છે, આવાના કે મોણા પડે છે તો કે છે મારે જીવી નહીં ચાલે. કે સાંભળો એવી રીતે આત્મા ના કરાય. આ બ્રહ્માંડની અંદર કે ભાઈ સાઈડ જેવું 33 કરોડ જેવું છે, એના ઉપરી સાઈડ પડ્યા છે. અને કહે છે કે બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું, આ સૃષ્ટિની અંદર આ જીવોનું સર્જન. તો એને તમે કહે છે એનું ધ્યાન કરો તો તમારું ભેદ મૂકી કે પતંગ શરીર મારું આવું કેમ મળે. તો એ દેવનું તમે થોડું આરાધન કરો. તો એ દેવનું આરાધન કરવા જંગલમાં જઈ તપસ્યા કરી, તપસ્યા કરતા સમય જતા તપસ્યા કહે છે કે ભાઈ ફરી
બ્રહ્માએ બ્રહ્માને કહ્યું કે આ શરીર તમે ઊભું કર્યું આ છે તમે ઊભું કરવું તમે તો એનો શરીર હારો આવ્યા છે તંદુરસ્ત આવ્યા છે તાકે છે આ મારું આવું છે એટલે ભાઈ મહારાજનો બાજી છે એ તારા કર્મનું પ્રમાણ એમાં મારું કશું ક્યારે એવું નહીં તાકે તમે આખા જગતનો ટુકડો લીધો આખું પાછું ના થતું હોય તો જાઓ કે તમે ખુશી મારી બધું નહીં. હવે બીજો પ્રશ્ન આવ્યો ભરણ પોષણની અંદર કે છે ભાઈ આ જગતનું ભરણ પોષણ કોણ કરે? તો વિષ્ણુની વાત આવી વિષ્ણુને પણ પ્રસન્ન કરી આ જ જવાબ આવ્યો. વિષ્ણુ પ્રસન્ન નહીં થાય આ તમે બધું ભરણ પોષણ કરો બધા બધા દાળ ભાત રોટલી કે છે લાડવા જ આપણે મારે કે છે ભાઈ બધું નહીં કે છે અન્ન પડી ગયો તો કે છે ભાઈ અમે આખું પાછું ના એ તારા કર્મની સજા કે તમે આખો બ્રહ્માંડ બીજું પણ ટોકરો દો આખું પાછું ના થતું હોય પછી તમારા હાથ પડી જાય. તમે જુઓ જ્ઞાન જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવ પસાર કરે પછી છેલ્લે શિવનું કે છે કે ભાઈ આરાધન કરે છે શિવ સંહાર કારણ શિવનું કે છે કે આરાધન કરે શિવને પ્રસન્ન કરી અને શિવને સ્વયં અષ્ટવર્ગા કે છે કે આવા શરીર વાળું કે છે લઈને મારે જીવવું નથી કે ભાઈ મારે એવી રીત ના મારે તારું આયુષ્ય હોય તો મારે આગુ પાછું કશું થાય નહીં તો કે તમે આના બ્રહ્માંડનો કે થાય સંહાર કારણ બાબત એમને આવો જવાબ પછી તો નક્કી કરી ભાવ જીવવું જતા 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 ગાળા જંગલની અંદર કોઈ ઋષિ મુનિ મહાપુરુષ સંત મળી ગયા અને કહે છે કે ભાઈ સંતની કે છે પાસે ગયા ને પછી એમને જે ઉપદેશ મળ્યો એમને જે જ્ઞાન મળ્યું અને પોતાના સ્વરૂપનું સભાન થયું ત્યારે બધાને ખ્યાલ આવ્યો આ તો ભરણ પોષણ કરતા એવું છે સંહાર કરે તો એવું છે અને જીવનની અંદર કે છે કે ભાઈ નાશ ન હોય તો મારા હાથમાં છે કોઈના હાથમાં બાજી છે એ અષ્ટવક્રાએ જનક રાજાએ 88,000 વર્ષો જે પૂરી રીતે એક સપનું દાયેલું એ સપનાની અંદર જનક કે છે બે વબા રાજાએ કે છે કે ભાઈ એવી ચઢાઈ કરી અને બે હાલ બની ગયેલો થઈ ગયેલો અને એ મેં કે છે ભાઈ વ્યાકાર થઈ ગયેલો અને કશું એની અંદર ના રહ્યું અને કહે છે કે ભાઈ ભીખ માંગવાનો કે તો વારો આવ્યો તો સપનું અને સપનું ચાલે આ છૂટું હતું એક વખત એક કટોરો ભૂલકે ભિક્ષા પાત્ર લઈને જાય છે તો પાછળથી એક મોળિયો આવે છે આગળથી મોળિયો આવે છે અને બે મોઢની વચ્ચે જ્યારે આવી ગયો હો બાપાને રાડ પાડી ત્યારે કહે છે કે ભાઈ સત્તર પલંગ પરથી કહે છે કે ભાઈ અવાજ આવે કે ઘડી ખમા બાપુ ને ઘડી ખમા પેલું કહે છે પેલું ખાતું કાકા ये कैसे प्रश्नना जवाबમાં 88,000 ઋષિઓને જેલમાં પૂર્યો અને એનો જવાબ અષ્ટવક્રાએ હાલ્યો કે છે ભાઈ એ ખોટું છે ના એ ખોટું કે એ સપનું છે ના એ સપનું આ રહેવાનું નહીં એ રહેવાનું તમે જો 88,000 ઋષિઓ બ્રહ્મ જ્ઞાન એટલે જેવી તેવી વાત છે આ એવું નહીં બહાર કશું વસ્તુ પડ્યું જગત બહાર ખોરે છે સંસારમાં સુખો બહાર ખોરે છે કે અજ્ઞાન છે એટલા અજ્ઞાન હોય તો બધી એને બહુ પછી જ્ઞાનનો વિવેક આવ્યા પછી એને શાંત પડી જાય છે નિર્બળ બની જાય પછી એને કંઈ પગારો રહેતો આપોઆપનું જો જ્ઞાન થાય તો શુદ્ધો કે છે શબ્દ અહીંયા કરે એવો છે જ્યાં સુધી આપોઆપનું પોતાનું જ્ઞાન થાય ને ત્યાં સુધી આપણને શંકાઓ થાય આપણને કુશંકાઓ થાય આપણને સંશયો થાય આપણને ભ્રાંતિઓ થાય આપણને માનંદીઓ થાય કશું એવું છે નહીં શબ્દો કહે છે આ તો કર્મને આધીન છે કર્મ થકી કહે છે કે આ જીવનની અંદર સુખ મળતું હોય કર્મ થકી દુઃખ પણ મળતું હોય કર્મ થકી આપણને વેરી પણ પેદા થતો હોય આપણા ઘરમાં કે છે જે થતું હોય એ કર્મ થકી છે કોઈ આપણો દુશ્મન નહીં પણ આપણા કર્મે આવનાર સંબંધ છે કોઈ સંસારમાં દેવા આવે કોઈ સંસારમાં આવવા આવે કોઈ વેરી થઈને આવે કોઈ મિત્ર થઈને આવે એટલે આ લેણ દેણનો સંબંધ છે
લેણ દેણ પૂરું થાય કો તો એ છૂટો પડી જાય કો તો આપણે છૂટા પડી ગયું અને આપણું કર્મ એ પૂરું થઈ જાય કાયમ એવું નથી એટલે મહાપુરુષો કહે છે સદગુરુ હરે અમે બોલાવે ના બોલીએ અમારા બોગલા તો વળને ક્યાંથી આવ્યો મર્યાદાયા મેં કોઈ મને ભૂલો ગયા મને આવ્યો હવાની ઉલે નાખો જઈ કરીએ તો સબ પ્રભુ અને પ્રભુ મને આ ઘેરો હવે કોને કહીએ ને શું તો જયદાન માથે જળ પ્રગટ્યું અને દરમાંથી ભર્યું થયા સૂક્ષ્મ બ્રહ્માયા પ્રભુએ ગુણમ્યા પંચભૂતનો ભર્યો હરિએ અમારા ભોગલાયા
અને એ ઉપરની અંદર કે રામ 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 કરે શું ભગવાન કૃષ્ણ કૃષ્ણની અંદર આખું જીવન કોઈ કઈ થાય એવું નથી. એટલે અહીંયા મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ હું કોણ ક્યાંથી આવ્યો જીવનની અંદર કહે છે કે ભાઈ આ વાટી ઉકેલવા જીવન મળ્યું છે. આ બધું કરવાનું એ કરવાનું દારે વગાડવાનું મોમ વગાડવાનું એ તો આપણું સંસારની ફરજ છે. એ તો આપણે નહીં હોય તો પેલા પાયદા વર્ગી આવી આવું દારમાં ભરતા એ તો તારે જ વર્ગવાનું. જો નહીં વર્ગવું તો આ જન્મારો જશી કેમ ક્યાં જશી. મહાપુરુષો કહે છે કે બે ભાઈબંધ હતા અને બે ભાઈ હોશિયાર હતો જે થોડો ટપોરો એ બપોરિયાનો સમય તે આગળ થઈ જાણું શેમાડે થઈ શું શેમાળામાં ગયા હતા કે ભાઈ ફરતા 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 આગળ નીકળ્યા ને કંઈક કથાડો મસ્ત ધરો સર એ અલ્યા કહે છે શેમાળામાં કોઈ છે તે કથાડા પર બેસી તાર પેલો જે ડફોર હતો એ શું કે પહેલો વારો મારો તાર પેલો હોશિયારી એવું કોઈ કહેતા હા વધો નહીં તું બેસી એને હું પછી બેસી અને ઓને બે હાર્યો કારણ કે આ તો લગામ વગરનું બોલું મને ચાલ લગામ મને એ બે હાર દીધો તારે હારી મોટી મરાઈ અને પછી જે ડફણું પાછળ પહોંચ્યો એ માર્યું ના તો શેમાડા ફરેલું ગધાડું ગોબર બી અને બોમ્બે રમેડે છે ગોમ્બારા ઓળખે કાપડવાળા છોકરો ગધાડે બેઠો ફલાણા છોકરો ગધાડે બેઠો આખું કોમ જોયું અરે આ કહે છે વાંતરો લતાના ગધાડું મને જોવા લઈ જાય છે એ ખબર પડશે નહીં તે વાંતરતો એને બાપ થઈ ગયું કે આ તો મારો છોકરો હા કહે છે ફલાણા કહે છે મારા છોકરા ગધાડે કોને બેહાડ્યો મારા છોકરા ગધાડે કોને બેહાડ્યો અને પછી બધું વાંતરી અને કહે છે કે ભાઈ એને રોક્યું એટલે કે મારા યાર હોશિયાર હતો આવીને પછી કહે મારા છોકરા ગધાડો કોને બેહાડ્યો મારા છોકરા ગધાડો કોને બેહાડ્યો પેલો બોલ્યો કે મેં બેહાડ્યો હા કહે છે મારા આબરૂના ધડાગડા કહી જાય આખા કોમમાં ગધાડું ફેરવી અને મારા છોકરાનો ઘોડો કાઢ્યો કે મેં અહીં જો બેહાડ્યો તો શેવાળો બેહાડ્યો હતો જેને કૂદી પડવું ના કૂદી પડે એમાં કૂદી પડજો લગાના ગધાડું જીવું આપણું ગામ છે એવું છે દ્વારાજી અધોગતિ એટલે શબ્દો કૂદી પડવાના શબ્દો કહે છે ઉપર બેસી રહેવાના કહેતા પણ આપણે એવી ગોંઠો મોટી મારી છે ને કૂદાઈ એવું નથી શું કૂદે બ્રેક છે ને એટલે સંતોના શબ્દો એમ કહે છે કે ભાઈ સૌ કોઈ કહે પ્રભુના અંશ પ્રભુ બધી તમે આયા પણ અમને આ ગેટ પડતી નથી કોને કહીએ જઈશું બધા કહે છે કે તમે પ્રભુના આવશો પરમાત્માના આવશો કોને લીધો નથી કોનો દરિયે ત્યાં સાધુ સમરણ સદગરો અનુભવી સમજે બોલે લીધો છે પણ તોય આપણે પાછો અવળું રે પાછું ગુરુ કે પાછું નારીએ જાય છોડીએ ગુરુ પર ભરોસો નથી. આજે વિચાર કરો કે ભાઈ મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર હંમેશા માટે મહાપુરુષો કહે છે કે ભાઈ રામ જેવા કૃષ્ણ જેવા જે થયા છે એ પણ ગુરુની આશીષ ગુરુના આશીર્વાદથી એમને પરમાત્મા બોલું કરે કે એ એમને થાય કારણ ગુરુ એટલે શું છે જીવનની અંદર તમે જુઓ હંમેશા માટે આ જેમ એ આપણું સત્તર અને સત્તરના કહે છે કે ભાઈ આધારે એના સ્વામી જીવન જીવી આ બ્રહ્માંડની અંદર આપણને કોઈ વાર મોકો કરી શકે એવો પેદા થાય પણ આપણને એ સત્તર કે છે મેં બે જગ્યાએ રોપણ કાઢી નાખ્યા બેસી ગયા મેં બુવાઓ બેસી ગયા મેં પરસાવ બેસી ગયા અહીં સારું મોવામાં આવે નહીં મળી તો શું કહે મળે
આપણી ભૂલનું કારણ દરેકને ભોગવવાનું આવે અને એ તો ધર્મમાંથી આવે. કોઈ દેવ આપણે બગાડી નાખે, કોઈ માતા બગાડી નાખે ના, આપણે તો અરે બધું કશે ભાઈ ચડતો રહે ચલાવીને આપણે જ કહીએ. કોઈ આપણું બગાડવા તૈયાર નહીં. આપણે તો નવા બાવાઈ ગયા છે આપણી પર કહે છે કે ભાઈ ગોપાય મન થાય. આપણે નહીં ઓળખતા, એ આપણને ઓળખતા નહીં. આ શબ્દ વધ્યો છે એ લોકોના કહેવાથી વધ્યો છે, લોકાકાર બુદ્ધિથી વધ્યો છે. એક બીજા હતો તો કહેતો કે ભાઈ જાણે દવા જો ભાઈ સારું આવ્યું તે આવડ પડજો અને ભણજી જે નાઠો આવી ગયા એક ધારામાં સ્વસ્થ હલ્યા ગયા છે એટલા બધા હા કે મેં દેખા એક ધારામાં સ્વસ્થ એટલા બધા ના હોય કે છે નહીં કે છે 50-60 તો ખરા ચાલી કાપી દે તો એ પેલો કે છે કે ભાઈ આટલા બધા ના હોય કે નહીં સાલા કે છે 30-40 તો ખરા જેમ બોલે એમ હાફ કપાય. પછી કહે છે ના લે એટલા બધા હોય કે નહીં કે સાલા 10-12 તો હોય અને કહે છે એટલા બધા ના હોય કે ખાઈ લે છે. જો આવું થયું તો લઈ જેમ કહે છે ભાઈ જો આગળ બેઠો તો કઈ તો કહીએ લીધું તો હા કે છે તારા એસા હોતા આ જો આ એક તારા જગત કે છે આ બતાવનારું છે અને તમે જો મોજો તો કશું જ આગળ છીએ અમારી એકલી નહીં કે આ તો દાખલો મેળ્યો. કેમ દાખલો મેળ્યો? ભાઈ તમે ભરમાવો નહીં, ચકરાવો નહીં, તમે લૂંટાવો નહીં, એટલામાં તો તોય લૂંટાઈ જાય છે તમે. એટલે મહાપુરુષો કહે છે કે આ જગત આપણને છેતરવા વાળું છે. જગત આપણા જીવનની અંદર કદર કરવા વાળું નથી. પરમાત્મા કદર કરે એવું છે, 14 લોકનો નાથ કદર કરે એવો છે. એના ભણી તમે લક્ષ્ય કરશો, એનું ભજન તમે કરશો તો મહાપુરુષો કહે છે કે હવે આનંદ રખવાડો એની પાસે તમારો જીવન ઉભા નહીં દે, તમારા જીવનની અંદર વાંચ નહીં આવવા દે. તમે જો જે એના શરણે થયા છે, એના અધીન થયા છે, આ બ્રહ્માંડની અંદર એમની લાત જવાની. કેમ કે એમની ઉપર પડ્યા છે, એમને બીજું લક્ષ્યમાં આવ્યું નહીં. આપણે એવું તો કહ્યું છે કે જીવનની અંદર આનંદ ભેગો કર્યો. આજે ગુરુ મહારાજ કોમ ના કરે તો પાછું કોઈ માતા કંજાય, કોઈ રામદેવ કંજાય, કોઈ ઓમ જાય. અને એવું હોય નહીં. ગુરુ એટલે આખા વિશ્વની અંદર પરમાત્મા તત્વ એક જ, જેમાં હવાઈ એવી હિન્દુ મુસલમાન કે તમે એવી અઢાર કોમ છે કે એમનો વાયરો જુદેથી આવવાનો, તો એમનો પ્રકાશ એ જુદેથી આવવાનું. બધા એના તાપ લેશે, જેથી હવા લેશે, પાણી જે પીએ છે બધા અલગ અલગ પાણી પીએ, ના એક જ પાણી. પણ આ સમજણમાં પડતું તો બધું આપણે આ ભક્તિની અંદર બધું ભેળસેળ કરી અને ભેળસેળ કરીને છીએ. એટલે તમે જુઓ કે ભાઈ ગુરુવાળા ગુરુનું ખેંચવા મળ્યા, દેવોવાળા દેવોનું ખેંચવા મળ્યા, પછી પડસાવાળા પડસાનું ખેંચવા મળ્યા. ના, અમારા હાથ ભગવાન ના થાય. તો એવું છે મહાપુરુષો સંતો જીવનની અંદર કહે છે કે ભાઈ જીવન તમારું જે પલટાવે, તમારા જીવન ઉપર લેખ ઉપર બ્રેક મારી દે તો એ ચમત્કાર નથી. શું આ અવતાર આવ્યો ચમત્કાર હોય તો બીજો જીવ ચમત્કાર જેવો છે. આ તો લેમડાનો હમણો બનાવી દે ખરા, આ હમણાં લેમડો થયો તારે શું થવાનું? બારી જોવાનું હમણાં લેમડો થયો તારું કશું એ મતલબ કશું રાજી બહુ મળવાનું. તો મહાપુરુષો કે છે આ જે ચમત્કાર છે એવો તો આ વિશ્વની અંદર બીજો દાગીનો છે. એની મેરે ચાલે છે એને તમે જુઓ કે આ શરીર બનાવીએ તો જુઓ કે ભાઈ ના ટકે નચુકા એવો પીડી છે, તોય બને છે, તોય ચાલે છે. તમે જુઓ ઘરભાઈ કાઢો મેરે કેટલો કાંટો કરવું પડે. અને જો હરકું ના કહેણ કદાચ તો બેડી ગયું હોય તો પાડવું પડે. તો મને એવું બધા થયું પછી એનો કોમી આવી થયું તો એની કિંમત ના થઈ. બહારની વસ્તુની કિંમત કરી પણ શરીરની કિંમત કોઈ કરી
કે આ દાગીનો કેટલો સુંદર બનાવ્યો, કેટલો કહે છે કે ભાઈ રળિયાળો બનાવ્યો, આ મોરવરનું કહે છે બનાવ્યું, જો લીધું હોય, જો ફેરવવું હોય, જો તમે મોર વગરનું આ કાયા જાડવું છે. નકર હમણાં એક જ જગાએ બ્લડ પેટ વાટી દેવાનું તો શું થાય? વાટિયાએ ભૂલી જાય ને શરીર એકદમ થઈ જાય. પછી એવું નથી આવે. તો એની પાછળ તમે જો હૃદયવાર કરવા વાળા કેટલા હતા. મનુષ્યનું કલ્યાણ, મનુષ્યની જે જાતિ અને મનુષ્યનું જે કંઈ છે આજે એટલે મનુષ્યનો અવતાર સફળ થયો. જ્યારે બીજા અવતારો રજળતા ગયા છે એનો કોઈ રણી નથી, એનું કોઈ કહે છે ખબર પૂછવાનું, આની ખબરો પૂછાય, મને દવાખાના ટકેલાય છે. બાકી પેલો જે રજળતા જીવ છે એને તમે જુઓ કે ભાઈ એ રસ્તા ઉપર કે છે કોવાય છે તો કોઈ એને લઈ જવા વાળું છે, વાને તો લઈ જવા વાળો છે. અત્યારે ફોન કરે તો એ હોય કરીને હિંદી દે, એ પછી દવાખાના જે થવું હોય થાય. પણ અહીં તમને તો પોકારને સારવાર શરૂ કરી. કદાચ કહે છે કે ભાઈ દુઃખ વધતું હોય તો એને અટકાવ, અને તમારું કહે છે કે ભાઈ જીવનની અંદર જે દુઃખ હોય એ દુઃખને દવાઓ કરી ઇન્જેક્શનો મૂકીને એના આરોગ્ય આવે એ મોડાના અવતાર. બાકી પેલો જે બકરા માણસ છે જો એમને કશી છે, કશું કોઈ રખવાર નથી, ક્વેશ્ચન જ નહીં. એ જીવનનું બધું ગુલામ છે. જ્યારે મનુષ્ય સ્વતંત્ર ત્યારે જેવું જીવન જીવવું હોય એવું જીવી શકે, કોઈ એને કહેવા વાળું. પણ એ ગુલામ કેમ બન્યો છે? માયાનો ગુલામ બન્યો છે, મોહનો ગુલામ બન્યો છે. એને પોતાપણું કહી ગયું છે, લોકાકાર્યો કહી ગયું છે, એ જ એની ગુલામ. બાકી તો સમજો તો કહ્યું છે કે ભાઈ સ્વતંત્ર છે, છૂટો છે. બોલો દાડા વધે ત્યાં પહેલું અને છેલ્લું આ બેને જ કહે છે ભાઈ આમ દોડવું હોય, પેલોને તો આમાં મૂકી દઉં. પેલો એવું સમજે તો આવું મારા ધણીએ બોલ આખી રાત જતી રહે આનો હાલે. અને પાછો હવામાં આવે ને તો હવામાં પાછું કે આવે તો પછી પેલો પહેલું છેલ્લું જોઈ જાય, પછી પેલો અમુક કરે તાર ખબર પડે તો આવું છોડ્યો એવું ત્યાં માંથી લો છૂટો તો નાખી રાખે. જેમ માએ આપણને ઓમન હાથ સારો કર્યો કેવા હાજર છે. ઓહો વાતી બધી માયા ભાઈ નહીં માયા પાછું મારી દોધ કરો. હાલ પૂછવો ભરાય એવો છે પણ તું બદલ થઈ ગયું છે. પણ છતાંય જેટલી કહે છે કે ભાઈ આ આપણી કાયરતા છે. જંતો કહે છે જાગવું હોય તો જાગી જવાય છે, જીતવું હોય તો જીતી જવાય છે. તમારા હાથમાં છે, તમારો દાગીનો છે. કોઈનો ઉધાર લાયા નથી કે કોઈનો કહે છે કે ભાઈ જૂટવીને લાયા નથી. આ તો તમે સ્વતંત્ર, કોઈનું અની પર ચાલે એવું નથી. પણ જે ગુલામગીરીની અંદર આપણે જીવીએ છીએ, આધીનપણામાં જે જીવીએ છીએ એ જ આપણને નડે. બાજી કશું નડે એવું નથી. હાઈવે રન છે આપણો તો દોરી માર્ગ છે, જે ચડ્યો કોઈ દાડો પાછો પડે નહીં અને એને એક્સિડન્ટ ના થાય. કેમ? દોરી માર્ગ છે. પણ આપણે એવા વખત ગોટા બેસી જ્યારે આપણે કાયમ એક્સિડન્ટ થતા હોય, જીવન કાયમ કકડાટ થતું હોય, કાયમ કહે છે કે ભાઈ મૂંઝવણ થતી હોય, કાયમ કહે છે કે ભાઈ રુદન કરી શકતા હોય. કેમ? સમજણ વગરનું જીવન આપણે જીવીએ તો કે ગમે એટલું જીવીએ તો શાક. પણ સમજાઈને પડ્યા પછી તમે જીવન તો જીવનમાં આનંદ આવે, જીવનમાં અમી આવે. અમે રૂપિયા કાઢવાના નહીં, આ તો સમજણે લાવવાની જરૂર છે. બાકી આ તો બધું બનશે ને આ તો બધું રહેશે ને આ તો બધું હતું ચાર યુગોથી ચાલતું આવ્યું. રામકૃષ્ણ વખતનું ચાલતું આવ્યું છે. આવા જો કેટલાય ગયા કેટલાય જશે તો એ કહેશે કે શાયદ અવાજ પહોંચશે તો એ આ કરે એમનો મહેમત. એટલે મહાપુરુષો ઝડપી જીવન છે, ઝડપી વિચાર છે અને ઝડપી આપણી પ્રકૃતિ છે. અત્યારે તમે જેને જે પૂછો નવરો 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 ક્યાં નવરો થવો? મોડું થાય મોડું થાય મોડું થાય ઘેરું થશે ક્યારે લોકો બધા તમે જુઓ તો બધા આવું છે મોડું થાય મોડું થાય.
તો બેનું એમ છે તમે મરી જાય છૂટકો દે તો જ એનો અંત આવે, બાકી અંત આવે નહીં. એટલે અનુભવી પુરુષો આજે આપણને સમજાવે, એમને દેખાય છે આ જીવનનું જે ચરિત્ર પણ છે એ સંતોને દેખાય કે આ જીવનની દિશા શું. એટલે કોઈની જીત્યા નહીં, જો સંસારવાળા જીત્યા નહીં, આપણા ઘરમાં જીત્યા નહીં, ભગવાને જીત્યા નહીં. સંતને જ લાગણી છે કે આ જીવનની દશા શું છે. ભગવાને શું તમે બે બાપો ઉગાડી લાવો આપણે હાર લાગે ઠાકે ઠાકે બધા એટલે હારો લાગે. પણ આ પવાય તારે એ ઉભો છે. અત્યારે તમે જોવા જાય આ શું કે ગભરાવાનું નહીં, એ તો પેલાની બહુ થશે ને તો મહિને થશે, તમારે તો ટેન્શન લેવાનું નહીં. આમ આમ ત્યાં બધી વાતો કરી તો આવે અને પછી બહાર નીકળ્યા પછી શું કે તઈ દાડા કાઢતા બેન એરોપ્લેન સુધી મારી નામ નીકળતા પછી એરોપ્લેન એ જ મને કામ લેવાના. પણ પાછું બોલે ચાલતો નહીં તમે જુઓ તો પેલા નવ ફરવશી મેં ના તો આ જગત આપણા ફેટ કરનારું છે, ટેક્સ કરનારું છે. લોકો કાઢે શું તમે જીવો કે પૈસા એમને કેટલી લોડ છે, લોડ આપણને એટલે જીવનમાં જાગવા જેવો સમય સંતો કે કોઈ કોઈનું જગતમાં નહીં, ત્યાં કોઈ કોઈનું થશે લોકો ના થાય, કરેલું ના થાય, અપવા ના થાય, વ્યવહાર ના થાય, કશું આગળ બધું લોકાકાર. અને પાછા તમે જોવા થાય કે બહુ અંદર પોડું અંદર હો શું એ તો કહેશે કે ભાઈ બહાર હોય કહેવાય તું કોઈ લેવાય ત્યાં બહાર ભાઈ તમે હવે જોવાય ના આવું આવાય ગણે કાપેલ છે પણ દુભાઈ પણ વાતો છે એવી ઘર બેઠી 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 તા હવા વાલો આવું તેલ કઈ નહીં કરો. આ તો માયાની મોણી આપણને લાગે બહુ સારું કર્યું, બહુ પણ બહુ સારું કર્યું તો આવું થયું. જે હવા બધી જો બે છોકરો પડ્યા એને હૃદય ના બધું તમે મહિના વધ્યા કેટલું બધી જાય. અને પછી આપણે કંઈક હવે શાંતિ થઈ વાંચતી નહીં હવે પછી ના લાય ઉભા સામે શાંતિ થઈ ગઈ. શાંતિ આ સંસારમાં કોઈ હાથ ખોલ્યો ચોખ્ખી થઈ જીવન ગમ પગલાય બધી તાર ગાય લઈ જાય દીધી બધું ખેતી પાણી બધું કરી કોઈ યાર હાથ થયું ના આટલું વધારે સંખ્યા થઈ જાય તરત મહાપુરુષો એટલે શબ્દો કે છે મળતા સુધી મમતા મોદી આચર્યા ધર વ્યવહાર પથ્થર નાવે બેઠેલા એસી રીતે જનાર કરીને તત્વનો આ પથરાનું નામ છે. આપણને તારે એવું કશું નહીં. એ તો જ્યાં સુધી આપણે હારા હોય અને જ્યાં સુધી આપણું શરીર હમું હોય અને જ્યાં સુધી આવન જામન હોય પ્રેમ ભાવ હોય જ્યાં સુધી આજમેર કરીએ તો સુધી હારા લાગે. અને એના એ જ પછી તો હમણાં આપણે કાઢવા કહાણીએ ને એટલે એવાય નથી અને એવાય મોણો આપણો ગાય હારો મોણો ગાના રહી ખોટો ગાના રહી એટલે ઓછા પેરી કાંઈ નથી આવવા. એટલે જગત ફેટ કાઢી છે, સંસારે ફેટ કાઢી છે, ઘરનો ફેટ કાઢી છે. પણ આપણી કહે છે કે ભાઈ બાજી જે છે એ બાજી આપણી કહે છે ભાઈ છેલ્લે સુધરી તો નહીં, આપણે અમારી ઉઠકો ના પાડે. એટલે મહાપુરુષો છે તો ઘણી વાત આગળ એક વારથી કાયમ આવી અને ઝાર ના અવધાર નાખી અને એને એની ઉપર કહે છે કે ભાઈ એની સારી નાખે ને ધોળા નાખે પેલો સણવાનું વરના રહે પતા આઈ જે પતાય એટલે સારું કે એટલે અમે ક્યાં એમ આવું કહે છે કે ભાઈ લાઈફ કાર્યક્રમ આવો સા એમાં એ પોપટ હોશિયાર એવો ઉપર જઈ રહ્યું અને એ આગળ હારા આવડા તો ભયાની આપણી પેઢીમાં આગળ નાશ કરવા બેઠો. એટલે પેલો પોપટ જે સજ્જન હતો એને બધા પોપટો બોલાયા એની મીટિંગ કરી અને બધાને સમજાયા દાદા દારૂ આપણો કહેશે કે ભાઈ કાર્ડ જે છે એ આપણો નાશ કરી નાખે અને આપણી પેઢીનું નકર દંડવાઈ નાખ્યું. શું છે પેલો જાય નાખી છે તમે ચણવાની લાઈનો
કે છે બોધ રહેતું નહીં અને ફરી તારી નાખી કે છે ખેંચી લે તો આપણા જેટલાય થયા તો કરી દે તો કઈ શું કરવાનું તાકે જો કશું કરવાનું નહીં પણ હું મંત્ર આવું એ મંત્ર તમારે કે છે કંઠસ્થ તો કે જેવો તો કે જો પારધી આવે એટલે બોલી આ મંત્ર તમારે કરશો જો પેલો હા પારધી આવે પારધી આવે અને આ તો નીચે દાળ આપણે અહીં ફૂટવા પડ્યા પેલો દાળ નાખી દીધી પેલા આવી ગયો ચણવા ચાલુ કર્યું અને ચડતે બોલ્યું તો આપણે પારધી આવે એટલે ઉડી પારધી આવે એટલે ઉડી પારધી પેલો દાળ નાખી ખેંચી દીધું આપણે ધારી ગયો પારધી આવે એટલે ઉડી પારધી આવે એટલે તે પેલો પોપટ આપણે જઈ કે છે આ બોલ કરવાનું નહીં પારધી આવે એટલે કે ઉડી જવો કારણ કે ઉડવાનું જોવું તો મંત્ર આવ્યો અને આ મંત્ર મેં ઉડવાનું આવે સંસારમાં એક નવી માયા પેદા થાય છે એ આપણને ખબર પડતી આપણે સાઈડ જ કરી દીધું અને ત્યાં પેલા મંત્ર આવ્યા છે તો આપણે ઉડતા સાઈડ જ કરવાનું પડ્યું એટલે ચંદ્રો કે ચંદ્રો હરિના કરે સત્સંગ
ઝાપડતો હતો